તરવૈયાઓ સાથે ફાયર બ્રિગેડના કર્મચારીઓ પોતાના પ્રયાસ કરી રહ્યા છે કે તમામ જે અંદર મૃતક હોય અથવા ડૂબેલા હોય, માફ કરશો, તેમને અંદરથી બહાર કરી લેવામાં આવે. હાલ તમામ રીતે રેસ્ક્યુની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે, પરંતુ હવે વાત એ કહેવામાં આવે છે કે તેમને લાઈફ જેકેટ પહેરવામાં આવ્યા હતા. તો લાઈફ જેકેટ પહેરાવવામાં આવ્યા હતા તો તેઓ પાણીની ઉપર કેમ નથી, અંદર કેવી રીતે ગરકાવ થયો? એટલે કે જે સંસાધનો ઉપયોગ કરવામાં આવે છે લાઈફ જેકેટ, તે પણ યોગ્ય ગુણવત્તાના ના હોઈ શકે, તે પણ માની શકાય. 27 થી 28 વ્યક્તિ અંદર હોવાની જે વાત આવે છે, જે જોયું છે 8 કર્મચારી 8 લોકોને બહાર કર્યા હોવાની વાત સામે આવી છે. આપણી સાથે મુખ્ય ચીફ ફાયર ઓફિસર જોડાયા છે, તેમની સાથે પાર્થ બ્રહ્મભટ્ટ સાથે વાત કરીએ. સાહેબ, શું ચીફ ફાયર ઓફિસર સાહેબ, શું પ્રાથમિક માહિતી? પ્રાથમિક અહીંયા આગળ કોઈ કોલમાં 8 છોકરા જેવા હતા, એમાંથી 6 છોકરા જેવા તો મળી ગયા છે અને એક મેડમ મળી ગયા છે. બસ બીજું આગળની કામગીરી ચાલી રહી છે. આગળ કહીએ કે શું થઈ રહ્યું છે. રેસ્ક્યુ કેટલા થયા છે તમારા? કુલ અમારાથી 7 રેસ્ક્યુ થઈ ગયા છે, 7 મેમ્બર્સ. એક 8મો 9મો હોય તો અમે સર્ચ કરી રહ્યા છે. હવે બીજો વેરિફિકેશન આંકડો સ્કૂલ દ્વારા અમે મેળવી રહ્યા. જો મળી જશે તો શાયદ ખબર પડી જશે મિસિંગ છે કે નથી. એવું કહેવામાં આવે છે કે 27 નહીં, કુલ એની ફાયર બ્રિગેડના આવતા પહેલાં કંઈક બીજા બાળકોને કંઈક અહીંયાના તરવૈયાઓ દ્વારા આગળ હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યા છે, એટલે આંકડો વેરીફાઈ થઈ રહ્યો છે. ફાયર બ્રિગેડે 7 જણને બહાર. તમામની હાલત અત્યારે હોસ્પિટલાઇઝ કરેલ છે. હોસ્પિટલાઇઝ કર્યા છે, તમામની હાલત સ્થિર છે. હજુ સુધી કોઈ ઓફિશિયલી આંકડા બહાર આવી રહ્યા નથી, પણ કલેક્ટર એબી ગોર સાથે જે વાતચીત થઈ હતી ને તેમણે જે સ્પષ્ટતા કરી હતી કે 27 જેટલા બાળકો અંદર હતા અને તે બાદ બોટ પલટી. કહેવામાં આવે છે કે જે લાઈફ જેકેટ તે પણ હતા, તો પછી બાળકો પાણીમાં કેવી રીતે ગરકાવ થયા? અહીંયા વડોદરા કોર્પોરેશન દ્વારા જે કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે હરણી લેક ઝોનમાં, અને સહેલાણીઓ તળાવમાં જતા હોય છે, બોટમાં જતા હોય છે, લાઈફ જેકેટ પણ પહેરાવવામાં આવે છે. આ દ્રશ્યો અનેકવાર સામે આવ્યા છે. તો પછી 27 લોકોને જો બેસાડવામાં આવ્યા તો લાઈફ જેકેટ તમામને આપવામાં આવ્યા હતા કે નહીં, તે પણ એક સવાલ છે. કુલ મળીને વાત કરીએ તો જે લેક ઝોન જોઈ રહ્યા છો તેની અંદર જે સનરાઈઝ સ્કૂલ વાઘોડિયા રોડના બાળકો આવ્યા હતા અને આ પ્રકારની જે દુર્ઘટના ઘટી છે, અહીંયા યાદ તે પણ અપાવે છે કે સુરસાગર ખાતે આ પ્રકારની દુર્ઘટના બની હતી ને ત્યારે પણ કેટલાક મોત થયા હતા. ત્યારે વડોદરા કોર્પોરેશન અહીંયા જે કોન્ટ્રાક્ટ આપે છે તેની પાસે કયા પ્રમાણમાં સંસાધનો છે, પૂરતી સુવિધા છે કે નહીં, તમામની ચકાસણી કરી હોવાની વાત અહીંયા એ પ્રકારે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક કોન્ટ્રાક્ટરની અને અધિકારીઓ હોય કે કોઈ પણ તેમની સાથે મિલીભગત હોઈ શકે, કેમ કે જ્યારે તેમની પાસે યોગ્ય સુવિધાઓ નથી અથવા તે યોગ્ય કામગીરી કરી રહ્યા નથી, તો પછી આ પ્રકારના કોન્ટ્રાક્ટ એમને કેમ અપાય છે? સૌથી મોટો સવાલ.